આજની ધર્મકથા. પ્રણામ. શાશ્વતી ઓળીના લાંબા વિરામ પછી ફરી પાછા આપણે ધર્મકથાના મદન રેખાજીના ચરિત્ર તરફ આગળ વધવા ભેગા થયા. હોળીની આરાધના બધાની સારી રહી હશે. મૂળમાં આવા દિવસોની અંદરમાં વિરામ લેવાના કેટલાક કારણો. સ્વગત આરાધના તો બરાબર છે, એ તો ખરી જ, કે જેના કારણે જે સમય જે ક્રિયાઓમાં જે આરાધનાઓમાં આપવાનો જરૂરી છે ત્યાં આપી શકાય. પણ બીજું એક કારણ એ પણ ગણી શકાય કે આ બધા વિરામો એ આપણને આપણે જે પામ્યા છીએ એની અનુભૂતિ કરવા માટે સમય આપે. સાતત્યપૂર્વક જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ને, ત્યારે એમાં બે વસ્તુ થઈ શકે છે. જો એ ક્રિયા ઉપયોગપૂર્વક થઈ છે તો એ સંસ્કાર પાડે, અને જો એ ક્રિયા ઉપયોગ રહિતપણે થઈ છે તો એ ક્રિયા એ આપણી અંદર આદત પાડે, પણ સંસ્કાર ન પાડે. સંસ્કાર વગરના આદત એ ભવિષ્ય માટે બહુ સાર્થક નથી. અને કઈ રીતે સમજાય કે આ આદત છે કે સંસ્કાર છે? એ જ્યારે એના વગર રહેવાનું આવે અને એ સમયની અનુભૂતિઓ જે છે એ આપણને સમજાવે કે આ આદત છે કે સંસ્કાર છે. અને એટલે જ કેટલીક વાર માટે જાતને કેટલીક વસ્તુઓથી અળગી કરી અને ચકાસવું બહુ આવશ્યક છે. વર્તમાન પરિપ્રેક્ષની આપણે સામાન્ય રીતે વાત કરીએ તો આજે નાનપણથી આપણે સાંભળતા આવ્યા કે જીનવાણી શ્રવણ રોજ થવું જોઈએ, અને આપણે કરીએ છીએ. હવે જુઓ, જીનવાણી શ્રવણ કરવું જોઈએ એ શબ્દ પણ છે ને એક આશયપૂર્વક બોલાતો હતો. કેમ? તો કે જીનવાણી જે છે એ મનના સંતાપને ઠારનારી છે. તીર્થંકર પરમાત્માઓ એ જ્યારે વાણી વરસાવતા હતા આ જગત ઉપર, ત્યારે જગતના મોહની નિદ્રા ખુલતી હતી. તો આજે એમના શબ્દો એ મોહની નિદ્રા ટાળવા માટે પણ સક્ષમ છે, સામર્થ્યવાન છે. એટલે જીનવાણી શ્રવણને આપણે ત્યાં નિત્ય શ્રવણ માટેની પ્રેરણાઓ આપણે સાંભળતા આવીએ છીએ. પણ હવે પરિસ્થિતિ એ જુઓ કે આપણે આ શબ્દને પકડ્યો કે જીનવાણી શ્રવણ રોજ થવું જોઈએ. એટલે શું થયું? આપણે જીનવાણીની આદત પાડી, પણ જીનવાણી દ્વારા જે પામવાનું હતું, જેના માટે આ આખી પ્રક્રિયા હતી, એ સંસ્કાર ન પાડ્યો. તો થવા શું લાગ્યું કે જીનવાણી સાંભળવી, બસ ત્યાં આપણી ગાડી અટકી ગઈ. જીનવાણી દ્વારા અંદરમાં કોઈક પરિવર્તન લાવવું, જીનવાણી દ્વારા રોજ નવા અહોભાવ ઊભા કરવા, જીનવાણી દ્વારા પોતાના મોહને સમજવો અને આ મોહને દૂર કરવા માટેનો પ્રયાસ આ જીનવાણીના આધાર ઉપર કરવો, એ જે પ્રશસ્ત માર્ગ હતો એ માર્ગને આપણે અલગ રીતે લેવા લાગ્યા. પરિસ્થિતિ આવીને ઊભી રહી કે રોજ જીનવાણી શ્રવણનું પુણ્ય એ આપણે બાંધીએ પણ છીએ અને ખર્ચીએ પણ છીએ. પહેલાંનું પુણ્ય, પ્રભુનો એક શબ્દ સાંભળવા માટેનું જે પુણ્ય છે એ દાવ પર લગાડીએ બી છીએ. બટ અલ્ટિમેટલી વોટ વી આર ગેટિંગ એ બહુ મોટો પ્રશ્ન, એ વ્યક્તિગત પ્રશ્ન છે. ઘણાને પ્રાપ્ત થતું પણ હશે, કેટલાકની માટે એ રૂટીન પણ હશે. પણ મૂળ વાત આ કે ઉત્તમ યોગ પણ જ્યાં સુધી આપણે એને એક આનંદ સ્વરૂપે, એક સાર્થક સ્વરૂપે નથી લેતા, ત્યાં સુધી એ ફળદાયી નથી બનતો. આ બધી વાતો એના પ્રયોગ રૂપે આપણે ઘણી બધી વાર આવા વિરામો લઈએ છીએ કે આપણને ખબર પડે કે અચ્છા, આ શ્રવણ આજે મારા જીવનમાં નથી, તો એના કારણે ફરક શું પડ્યો? એના આધાર ઉપર નક્કી થશે કે આ જ્યારે શ્રવણ હશે ત્યારે એ કેટલું સાર્થક હશે. આપણે મદન રેખાજીના ચરિત્રમાં હતા, જોયું કે એમની પર કેટલી મુશ્કેલીઓ આવી. પેલા વૈતાડ્ય પર્વત પરનો વિદ્યાધર જે છે એ એમને ઉચકીને લઈ ગયો. એમનું બાળક જે છે વિખૂટું પડી ગયું.
પણ પછી ખ્યાલ આવ્યો કે ચાલો બાળક પણ બરાબર સ્થાન પહોંચી ગયું છે. હવે આ વિદ્યાધરની ચુંગલમાંથી બહાર નીકળવું, એના કામ આજ્ઞીને શાંત કરવું, એ એક બહુ મોટી ચેલેન્જ એમની સામે થઈને ઊભી રહી. જોકે આ બધા મહાસતીજીઓના ચરિત્રો સાંભળીએ તો આપણને એવું લાગે કે આ લોકો માટે કોઈ ચેલેન્જ હોતી જ નથી. આ બધા લોકોનું મનોબળ એટલું પ્રબળ છે કે એ લોકોના મનોબળના આધારે ગમે તે પરિસ્થિતિમાં પણ એ ક્યારે તાણમાં નહીં આવતા હોય. કારણ કે એ લોકો જે રસ્તા શોધી લે છે એ ફક્ત પુણ્યના આધારે મળી જાય એવા રસ્તાઓ નથી, એ પોતાની માનસિકતાની પણ દ્રઢતા દેખાડે છે. એમણે પેલા વિદ્યાધરને કીધું કે કામ કર, તારા પિતા જેમણે સંન્યાસ લીધો છે, આપણે એમની પાસે ચારણ મુનિ, એમની પાસે વંદન કરવા જઈએ. હવે તો હું તારી પાસે જ રહેવાની છું, એ નિશ્ચિત છે, મારો એમાં કોઈ વિરોધ નથી. તો કોઈ પણ વસ્તુની શરૂઆત થાય છે તો એ શરૂઆતને શુભતાથી તો કરવી જોઈએ. મદન રેખાજીએ બહુ સ્માર્ટલી શું હિટ કર્યું હતું? એમણે એ હિટ કર્યું હતું કે જે આ વિદ્યાધરના હૃદયમાં પહેલેથી હતું જ. એમણે સૌ પ્રથમ ડિસ્ક્રિપ્શનમાં સાંભળ્યું હતું કે હું મારા પિતા મુનિને વંદન કરવા જઈ રહ્યો હતો. દેટ મીન્સ કે પિતા મુનિને વંદન કરવાવાળી ક્રિયાનો વિરોધ એ ચોક્કસપણે આમનામાં ક્યારેય નહીં આવી શકે. એ પોતાના આશયથી જ જતા હતા. અને દાવ બરાબર લાગ્યો. પેલો જે વિદ્યાધર હતો એણે સ્વીકાર્યું કે જો તું અહીંયા જ રહેવાની હોય ને તો હવે મને કશો વાંધો જ નથી. અને એ વિદ્યાધર એમને લઈને વૈતાડ્ય પર્વતથી નંદીશ્વર દ્વીપો જ્યાં છે એ દ્વીપની અંદર એમને લઈ ગયા. આજે આપણા માટે આ શક્ય છે. સદેહે નંદીશ્વર દ્વીપ જવું એ શક્ય નથી થતું સામાન્યથી. પણ દેવો પોતાના આનંદને વ્યક્ત કરવા, પોતાના આનંદને સ્થિર કરવા માટે હંમેશા નંદીશ્વર દ્વીપ છાય જ. આ શાશ્વતી ઓળી ગઈ તો સમ્યક દ્રષ્ટિ દેવો જે હશે એ બધા જ નંદીશ્વર દ્વીપની અંદરમાં યાત્રા, ભક્તિ આ બધું કરવા માટે ભેગા થયા હશે. આપણને પ્રશ્ન થાય કે આવડું મોટું દેવનું આયુષ્ય હોય, એ લોકોના ઓલરેડી દેવલોકની અંદરમાં ચિક્કાર દેરાસરો છે, આપણે સકલ તીર્થ સૂત્રમાં તો બોલીએ છીએ. અને દેવ છે ભાઈ, એને કંઈ ઊભું કરવું છે તો એની માટે તો કાચી સેકન્ડનું કામ છે. તો પણ એવરી ટાઈમ કેમ નંદીશ્વર દ્વીપ જ હશે? થોડી વેરાયટી ના જોઈએ? આમ સામાન્યથી વિચારો કે આપણને એવું ખબર છે કે 14 રાજલોકનું શ્રેષ્ઠતમ સ્થાન મહાવિદ્યની અંદરમાં સ્વયં તીર્થંકર પરમાત્મા સદેહે હાજર હોવા છતાં જ્યારે એમને પૂછવામાં આવે કે આ જગતની શ્રેષ્ઠતમ ભૂમિ કઈ, તો એ ભરત ક્ષેત્રની શત્રુંજયની ભૂમિને વર્ણવતા હોય છે. હવે આપણે તો આને બહુ સહેજે પ્રાપ્ત કર્યું છે. તો આ સહજ પ્રાપ્ય એવી શત્રુંજયની ભૂમિ માટે પણ રોજ આપણને કોઈ એમ કે જ્યારે પણ બહારગામ જવું ત્યારે શત્રુંજય જવું, ચાલો આવો નિયમ કોઈક રાખે. ભલે વર્ષે 2 વાર જતા હોઈએ, 3 વાર જતા હોઈએ, પણ જ્યારે પણ ભક્તિ કરવી છે શત્રુંજય જવું, આવો નિર્ણય અગર આપણી માટે રાખવામાં આવે તો આપણને તરત મનમાં વિરોધ પ્રગટશે કે એમ નહીં યાર, થોડી વેરાયટી તો હોવી જોઈએ, અલગ અલગ તીર્થોમાં જઈએ તો સારું લાગે. તો આપણી આ ભાવનાઓ, આપણી વૃત્તિ આ છે. તો પ્રશ્ન આપણને થવો જોઈએ કે એવરી ટાઈમ નંદીશ્વર દ્વીપ જ કેમ? આવો કોઈ દેવને પ્રશ્ન કેમ ન થાય? તો એક પ્રશ્નના ઉત્તર માટે આપણે નંદીશ્વર દ્વીપને સમજવો પડે. અંજન નામના પર્વતમાં 4, દધીમુખ પર્વત ઉપર 16 અને રતિકર પર્વત ઉપર 32 જિનાલયો છે. આમ 52 જિનાલયથી યુક્ત એવું આ નંદીશ્વર દ્વીપ છે. દ્વીપ એટલે બેટ જેવી જગ્યા. એટલે આ 3 પર્વતો, એ 3 પર્વતો ઉપર અલગ અલગ જિનાલયો. પર્વત એટલે આપણે એવું કલ્પના કરીએ કે આપણે અત્યારે જે પર્વતો જોઈએ છે એવડા, તો કે ના, આ બધા પર્વતોનું પ્રમાણ અતિશય મોટું. હવે આ 52 જિનાલયો માનું દરેક જિનાલય ફરીથી કહું, એ 100 યોજન લાંબુ. પેલા એ સમજીએ કે યોજન એટલે અપ્રોક્સિમેટલી આપણા 13 કિલોમીટર, 12 થી 13 કિલોમીટર. હવે ફરીથી સાંભળીએ. પ્રત્યેક જિનાલય 100 યોજન લાંબુ
50 યોજન પહોળું અને 72 યોજન ઊંચું છે. હવે આ ડાયમેન્શન સાંભળીને આપણી આંખની, આપણું મન નહીં, તમે જે કહો બધું પહોળું થઈ જાય. આપણું આખું ને આખું વિશાળ મગજ જે છે ને, જે જ્ઞાન લઈને બેઠું છે, એ પહોળું થઈ જાય કે શું વાત કરો છો. કોઈ એક જિનાલયની હાઈટને ફક્ત આપણે વિચાર કરીએ તો 72 યોજન ઊંચું છે. હવે તમે વિચારો આ હાઈટ કેટલી થઈ? 800 850 કિલોમીટર લાંબુ, કિલોમીટર. આ જિનાલય શું હશે? આવી પહોળાઈ, આવી લંબાઈ અને આવડા વિશાળ જિનાલયોમાં ભગવાન કેવડા હશે? નાના નાના હશે. તો આવા ભગવાનો. અને હવે તમે કહો કે આવા 52 જિનાલયો, જિંદગી આખીની અંદરમાં ક્યારેય ન ખૂટે એવો આનંદ એ આનંદેશ્વર દ્વીપમાં હશે. આપણને કોઈ દિવસ તલસાટ નથી જાગ્યો. નાનપણથી આપણે સ્નાત્રની અંદરમાં સાંભળ્યું છે, પૂર્ણ હર્ષ કરે એવા કારણ દ્વીપ નંદીશ્વર જ આવે. પણ આપણને ક્યારે કુતૂહલ નથી જાગ્યું કે ભાઈ હર ટાઈમ, એવરી ટાઈમ હર્ષ પૂરો કરવા માટે અથવા હર્ષ પૂર્ણ કરવા માટે એ નંદીશ્વર દ્વીપ જ કેમ જતા હશે? આપણને પ્રશ્નો નથી થતા, કારણ કે ધર્મના ક્ષેત્રની અંદરમાં આપણે કેવળ જ્ઞાની છીએ. એમાં આપણને કોઈ જિજ્ઞાસા જ નથી, એમાં કોઈ કુતૂહલ જ નથી, એમાં કોઈ પ્રકારનો આપણને વિચાર જ નથી, એટલે પ્રશ્નો નથી થતા. પણ જો થાય, જેને થાય એને આ વિચાર થોડો અલગ તો લાગે કે યાર એવું તે શું હશે. અને ફક્ત આટલું જ સામાન્ય ડિસ્ક્રિપ્શન આપણને કહી દે છે કે આવું હોય તો આપણા જેવો માણસ પણ જિંદગીભર જાય, આપણા જેવો માણસ પણ. અને આવા નંદેશ્વર દ્વીપની અંદરમાં પેલો વિદ્યાધર દેવ એ સદેહે આ મદન રેખાજીને લઈ ગયા. વિમાન ઉતર્યું. બંને જે જીન મંદિરો હતા એ જીન મંદિરોનું, એ જીનેશ્વર ભગવંતોનું વંદન કર્યું. આ બધા જ જિનાલયોની અંદરમાં ભગવાન કયા? તો કે ઋષભ, ચંદ્રાનન, વારીશેણ અને વર્ધમાન. આ 4 તીર્થંકર પરમાત્માઓ શાશ્વત જિનેશ્વરોની અંદરમાં હોય. કેમ આવું? આટલા બધા 24 તીર્થંકર પરમાત્માઓ છે, એમાંથી આ 4 જ કેમ? તો બહુ સિમ્પલ કારણ છે, કારણ કે આ 24 તીર્થંકર પરમાત્માઓ એ શાશ્વત નથી. એ બહુ તો એમના નામ 324 યાદ રહેશે, એમનું શાસન તો 1 જ 24માં રહેવાનું, પણ નામની અપેક્ષાએ પણ વિચાર કરવા જઈએ તો 3 જ 24. આ કુદરત, આ ભગવાનનું શાસન છે ને એટલું બધું સાયન્ટિફિક છે અને એટલું બધું એનું સ્ટ્રક્ચર સેટ છે કે અહીંયા આ શાસનના નાયકને પણ પરમનન્ટ સ્ટ્રક્ચરની જેમ કોઈ દિવસ રખાવાની એક્સ્ટ્રા ફેસિલિટી નથી આપવાની. આપણા ટ્રસ્ટોની અંદરમાં પરમનન્ટ ટ્રસ્ટી હોઈ શકે, પણ ભગવાનના શાસનમાં આવું કોઈ અલગ સ્ટ્રક્ચર નથી અપાતું. પુણ્યના આધાર ઉપર જ જગત ચાલશે આ બાબતમાં. તો 324 ફક્ત નામ રહેવાનું, તો એનો અર્થ એ થયો કે અહીંયા કોઈક એવા નામો હોવા જોઈએ કે જે શાશ્વત હોય, કારણ કે આ તીર્થ તો શાશ્વત છે. આ તીર્થ તો અનંત 24 પહેલાં પણ હતું ને અનંત 24 પછી પણ રહેવાનું. એટલે નંદેશ્વર દ્વીપની અંદરમાં એવા જ પરમાત્મા છે કે જે પરમાત્માઓના નામ શાશ્વત છે. અને આ 4 નામ શાશ્વત છે: ઋષભ, ચંદ્રાનન, વારીશેણ અને વર્ધમાન. એમને વંદન કર્યા. અપૂર્વ ભક્તિ થઈ. મદન રેખાજીનું સંતપ્ત હૃદય એ જાણે આ ભક્તિના કારણે અત્યંત પ્રસન્નતાને પામવાનું યોગ એમને મળે છે. અને હવે જુઓ કે શું થાય છે. હવે મણિછૂડ નામના મુનીશ્વર, જે એમના પિતા મહારાજ છે, એમની પાસે બંને આવ્યા, નમસ્કાર કર્યા અને યથોચિત ધર્મ જે છે એ સાંભળવા માટે એ લોકોએ વિનંતી કરી અને બેસ્યા. હવે આ ચારણ મુનિ છે, કેટલીક લબ્ધિઓ હોવાની, કેટલીક શક્તિઓ અંદરમાં હોવાની. અને આમ બહુ સામાન્ય રીતે વિચાર કરીએ ને કે આપણે પોતે પણ હોઈએ તો કોઈ એક વ્યક્તિ કોઈ એક અલગ સ્ત્રીને લઈને આવ્યો છે જેને પહેલી વાર જોયા છે, તો એક કુતૂહલ જાગે
અને કુતૂહલના આધાર ઉપર પણ એક પ્રશ્ન જાગે કે ભાઈ આ કોણ હશે, આને ઓલરેડી આટલી પત્ની છે, તો આ નવી વ્યક્તિને આ ક્યાંથી લઈ આવ્યો હશે, શું હશે? અને આ કુતૂહલ જાગ્યા પછીથી જો પોતાની પાસે શક્તિ હોય તો તરત જ એ શક્તિ તો મૂકે જ. એવું જ થયું. એ પિતા મુનિએ શક્તિઓ દ્વારા, જ્ઞાન દ્વારા એ જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ કોણ છે. અને આખો સીન એમની નજર સામે આવી ગયો કે પોતાનો પુત્ર એ તો અકાર્ય કરવા ભણી આગળ વધી રહ્યો છે. એક એવી સ્ત્રી કે જે પતિવ્રતા છે, જે મહાસતી છે, એના સતીત્વને, એના શીલ ધર્મને ખંડન કરવા માટે મારો દીકરો આગળ વધી રહ્યો છે. આપણે તો શું કહેત? તરત એક ધિક્કાર ઊભો થાય, હે ભગવાન, મારું લોહી આવું પાક્યું, મેં આવું શીખવેલું, મારું ઘડતર આવું હશે? અને ધડ ફાયરિંગ ચાલુ થઈ જાય પેલા પર કે આ તો શું કરવા આવી રહ્યો છે, આવું કરાતું હશે. પણ ના, આ બધા સુગ્ન પુરુષોની વાર્તાઓ છે, અને વાર્તાઓ સુગ્ન પુરુષોની જ હોય. એટલે જ આપણી કોઈ જિંદગીમાં કોઈ વાર્તા નહીં કહે, કારણ કે આપણે સુગ્નતાને પામવા માટે કોઈ દિવસ સજ્જ જ નથી થયા. આપણે એ જ ટેમ્પરરી, અત્યારે જે કશાય ઊભો થયો, અત્યારે જે પ્રતિક્રિયા ઊભી થઈ, બસ એને દળ દઈને કોઈ પણ વિચાર કર્યા વગર એને કરી લેવું. તો આપણી વાર્તાઓ ન થાય, આપણી કથાઓ નહીં થાય. પણ આમણે એ જોઈ લીધું કે આ તો કંઈક અલગ ઘટના છે. એટલે એમણે આ બંને જણા પોતાની પાસે આવીને જે વિનંતી કરે છે કે પ્રભુ અમને કંઈક ધર્મ સમજાવો, તો હવે ધર્મને એ પ્રકારે આપે છે કે જેમાં એમણે જે વાત કરવી છે તે વણાઈ જાય. શું કહે છે? એવું કહે છે કે હે ભવ્યજનો, તમારે સર્વથા કુમાર્ગનો ત્યાગ કરવો. કુમાર્ગનો ત્યાગ કેમ કરવો જોઈએ? કારણ કે પરસ્ત્રી ગમન આદિ કુમાર્ગનો ત્યાગ ન કરીએ તો નરકમાં જવું પડે છે. અને એના પરથી સાહેબ એ જે મુનિ ભગવંત હતા એ હવે મૂળ વાતને વાગોળવાનું ને ગૂંટવાનું શરૂ કરે છે. જેમ પરદારા સેવનથી પુરુષો નરક ગતિને પામે છે, એમ સ્ત્રીઓને પણ અન્ય નરને સેવવાના કારણે એવી નરક જેવી ગતિઓમાં જ ભ્રમણ કરવું પડે છે. સ્ત્રી છે તો પરભવની બેડી છે, બંધુજનો એ બંધન છે, વિષયો એ વિષ સમાન છે. પણ આ અંદરમાં બેઠેલો મોહ છે કે જે સૌથી મોટો વૈરી છે, કે જે આ બધા પાસેથી મિત્રતાની અથવા લાગણીની ભીખ માંગી રાખે છે. એ અંદરનો મોહ એ મનમાં વૃત્તિ ઊભી કરાવે છે કે મારો પુત્ર, મારો બંધુ, મારા સખા, મારી સ્ત્રી, આ મારું 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 એવું કરતા 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 મનુષ્ય એક તિર્યંચની જેમ મૃત્યુને પામી અને પોતાના ભવને હારી જાય છે. તિર્યંચની ગતિ અને મનુષ્યની ગતિમાં તો ભેદ હોવો જોઈએ ને. તિર્યંચ ક્યારે એવું નહીં વિચારી શકે કે હું જે કરું છું એ યથાઉચિત છે કે નહીં, પણ મનુષ્ય પાસે એ સંજ્ઞા છે. એને વિચારવું જોઈએ, હું કોણ છું, હું કેવી રીતે અહીંયા આવ્યો, હું ક્યાંથી આવ્યો, મારી માતા કોણ, મારા પિતા કોણ. જો આજ મારી માતા છે તો આજથી 70-80 વર્ષ પહેલાં મારી માતા કોણ હતી, એના 100 વર્ષ પહેલાં મારી માતા કોણ હતી, આના 200 વર્ષ પછી મારી માતા કોણ હશે. આવા પ્રશ્નોના વિચાર કરતાં કરતાં એને સમજાશે કે આ સંસાર એક સ્વપ્ન છે. જેમ સ્વપ્નની અંદરમાં કોક સ્ત્રી પોતાની સ્ત્રી દેખાય તો એ સ્વપ્ન તુલ્ય જ એની કિંમત છે. જાગ્યા પછી કોઈ માણસ એમ કે જો મેં આને સપનામાં મારી સ્ત્રી તરીકે, મારી પત્ની તરીકે જોઈ છે તો હવે મારી આ પત્ની. આવું કરી શકાય? આવું કોઈ ચલાવશે? નહીં ચલાવે. તો જેમ સ્વપ્નનું આયુષ્ય કેટલીક મિનિટોનું છે, એમ જગતનું અત્યારનું આપણું આયુષ્ય કેટલાક વર્ષોનું છે. બટ અલ્ટિમેટલી એ સ્વપ્ન જ છે, સ્વપ્ન તુલ્ય જ છે. આ રીતે આખી વાતને બહુ જ સરસ રીતે એક શિખામણના માધ્યમથી વિચારવા પ્રેરે એ રીતે આ મુનિ ભગવંત આ પોતાના પુત્રને અને પેલા આવેલા મદન રેખાજીને સંભળાવે છે.
એક દૃષ્ટાંત આપે છે કે બિલાડી દૂધને જુએ છે. તત્ક્ષણ દંડનો પ્રહાર થવાનો છે એ એને બિલાડી જોતી નથી. પોપટ આંબાની ડાળીને જુએ છે, પણ જેવો એને ખાવા જશે અને પથ્થરનો ટુકડો એની પર પડવાનો છે ને મરી જવાનો છે એને દેખાતું નથી. કાક પક્ષી માંસને જુએ છે, પણ એને બળવાન સિંહનું મસ્તક દેખાતું નથી. એમ આ જીવ પણ માત્ર પોતાના આ ભવના વિષયને જ જુએ છે. એને વિકરાળ એવો પરભવ એને એ સમયે દેખાતો નથી. એને એ જોવો જોઈએ, કારણ કે એ મનુષ્ય છે. આવી વાતો આ મુનિ ભગવંત આ બંનેઓને સમજાવે છે. અને આ વાતોએ એક આખી દિશાને પલટાવી. આપણને પ્રશ્ન થવો જોઈએ કે અચાનકથી મદન રેખાજી એ જે દાવ પોતે નાખ્યો હતો એ દાવને સફળ કઈ રીતે કરી શક્યા? ગેમ્બલ હતું કે ભાઈ ચાલો આપણે નંદેશ્વર દ્વીપ યાત્રા કરવા જઈએ. નંદેશ્વર દ્વીપ યાત્રા કરવા ગયા પછી જે મુનિ ભગવંત આખો સંસાર છોડીને બેઠા છે એ મુનિ ભગવંતને કેમ આવું મન થયું કે એ જુએ કે ભાઈ આનો આશય શું છે ને આ કોણ છે? એમને કેમ આવી પંચાત પણ અપેક્ષાએ સૂચી? પોતે પોતાનામાં મસ્ત રહીને પોતાનું આવ્યું છે કોઈ એને પ્રવચન માંગ્યું હોત ને આપી દીધું ને છૂટા થઈ ગયા હોત, પણ આવું કેમ સૂઝ્યું? એ બધી વાતો માટે આપણે ફરીથી આવતીકાલે મળશું. જીના જ્ઞાનવિદ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જયતે શાસન.